નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા અંત સુધી જરૂરથી સાંભળજો, મજા આવશે. ચાલો સાંભળીએ. વહેલી સવારે રવિના રસોડામાં વાસણ માંજી રહી હતી. ત્યાં જ બહારથી એના સાસુ શારદાજી ચાની ચુસ્કી લેતા બોલ્યા, અરે વહુ, પરાઠા તૈયાર થયા કે હજી શાક બનાવવામાં જ વ્યસ્ત છે? રવિનાએ ઝડપથી રસોડામાંથી ઢોક્યું કરીને કહ્યું, બસ માજી, બનાવું જ છું. અરે તું જરા હાથ જલ્દી ચલાવ ને, ક્યાંક પવનને ઓફિસ જતા મોડું ન થઈ જાય. શારદાજીએ જોરથી કહ્યું. એ જ વખતે પવન હાથમાં ફાળ લઈને તૈયાર થઈને બહાર આવ્યો અને સીધો પોતાની મા પાસે જઈને બોલ્યો, માં, આ લો, આ મહિનાનો પગાર મળી ગયો છે. રાત્રે જ્યારે ઓફિસથી ઘરે આવ્યો ત્યારે તમે સૂઈ રહ્યા હતા, એટલે વિચાર્યું કે સવારે આપી દઈશ. અને હા, આવતા મહિને મારી બઢતી થવાની છે, મારો પગાર 2 ગણો થઈ જશે. પવને ખુશ થતા કહ્યું. તો શારદાજીની આંખોમાં આનંદની ચમક આવી ગઈ. તેમણે પૈસા છાસવીને લેતા કહ્યું, અરે વાહ દીકરા, આ તો બહુ સારા સમાચાર છે. જો આજે તારા પપ્પા આપણી સાથે હો તો કેટલા ગર્વ અનુભવતા હો. હું તો આજે જ મંદિરે જઈને પ્રસાદ વહેંચી આવીશ. ભગવાન તને ખૂબ સફળતા આપે દીકરા. એમ કહીને શારદાજી બધા પૈસા પોતાની તિજોરીમાં મૂકવા ચાલ્યા ગયા. પવનનો પગાર વધવાનો સૌથી વધુ આનંદ તો શારદાજીને જ હતો. આખરે એમને આનંદ થાય પણ કેમ નહીં. દીકરાના પગારનો એક એક રૂપિયો શારદાજી પોતાના હાથમાં તો લેતા હતા. ઉંમર થઈ ગઈ હતી છતાં હજી સુધી એમણે ઘરમાં પોતાનો રોપ જાળવી રાખ્યો હતો. ઘરમાં થતા દરેક નાના મોટા ખર્ચનો હિસાબ એ પોતે રાખતા, પણ ઘરના કોઈ કામમાં વહુને જરાય મદદ કરતા ન હતા. આજે પણ હંમેશની જેમ રવિના જ રસોડાના કામમાં લાગેલી હતી. ત્યારે પવને જમવાના ટેબલ પર બેસતા બૂમ પાડી, રવિના નાસ્તો તૈયાર હોય તો આપી દે, મોડું થાય છે. જી, હમણાં લાવી. રવિનાએ રસોડામાંથી જવાબ આવ્યો અને ઝડપથી નાસ્તાની થાળી પીરસી લાવી. સાથે સાથે પોતાની સાસુ માટે પણ નાસ્તો લાવી. જમ્યા પછી પવન ઓફિસે ગયો અને રવિના ફરીથી વાસણ ગોઠવવા લાગી ગઈ. થોડી વારમાં જ ફોનની ઘંટડી વાગી. હેલો શારદાજી. ફોન ઉપાડ્યો તો સામેથી દીકરીનો અવાજ સાંભળીને ચિંતાતુર થઈને બોલ્યા, શું થયું દીકરી? તારા અવાજમાં આટલી નિરાશા કેમ છે? સામેથી અવાજ આવ્યો, માં, આજે તો હદ થઈ ગઈ. આ માણસ મારી સાથે એવો વ્યવહાર કરે છે જાણે હું એની ગુલામ હું. હવે મારાથી સહન નથી થતું. માં, હું પિયર આવું છું. પૂનમનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. આ સાંભળીને શારદાજી પણ ઊંચા અવાજે બોલ્યા, શું એની આટલી હિંમત કે મારી દીકરીને ગુલામ સમજે? કાંઈ વાંધો નહીં દીકરી, તું ચિંતા ન કર, અહીં આવી જા, અહીં તું નિરાતે રહેજે. પણ મા, ભાઈ અને ભાભી એ લોકો તો હંમેશા મને જ શિખામણ આપવા માંડે છે. પૂનમે પોતાના શબ્દોમાં કડવાશ ભેળવીને કહ્યું. શારદાજી તરત બોલી ઉઠ્યા, અરે એ લોકોની ચિંતા તું છોડી દે. તારા ભાઈને તો હું મારી રીતે સમજાવી દઈશ. અને રહી તારી ભાભીની વાત, તો એ કંઈ આ ઘર દહેજમાં નથી લાવી. આ તારું ઘર છે. હું જીવું છું ત્યાં સુધી આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા છે. તું તારો સામાન તૈયાર કર અને નિશ્ચિત થઈને અહીં આવી જા. અને જો કોઈને વાંધો પડશે તો એને હું જોઈ લઈશ. આમાં હું હવે એક દિવસમાં એ ઘરમાં નથી રહી શકતી. મારો જીવ ગુંગળાય છે. ત્યાં હું આજે જ તમારી પાસે આવી જઈશ. પૂનમને પોતાના પિયર આવવું હંમેશા હાશકારો આપતું. અહીં એને કોઈ જવાબદારી નિભાવવી નહોતી કે ન કોઈના મહિના સાંભળવાના હતા. અને આ બધું એની મા શારદાજીએ શીખવ્યું હતું. વાત એમ હતી કે પોતાની દીકરી પૂનમના લગ્ન વખતે જ શારદાજીએ એને કહી દીધું હતું, દીકરી, હવે તારા જીવનનો બીજો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. હવે તારે ખૂબ સમજી વિચારીને ચાલવું પડશે. એટલે શું? પૂનમે જાણવાની ઈચ્છાથી પૂછ્યું.
શારદાજીએ સમજાવ્યું, મતલબ સીધો છે દીકરી, સાસુ સસરાથી દબાઈને ન રહેતી, વધારે રોકટોક કરે તો તરત જવાબ આપી દેજે. પતિને મુઠ્ઠીમાં રાખજે અને કોઈને માથે ન ચડાવતી. સાસરી વાળાને માથે ચડાવવાથી એ તારા પર હુકમ ચલાવશે. અને સૌથી અગત્યની વાત, પ્રયત્ન કરજે કે સાસુ સસરાથી અલગ રહેવાય તો જ તને મોકળાશ મળશે. આ માટે ભલે ઝઘડો કરવો પડે તો પાછી પણ ન પડતી. શારદાજીની આ વાતો ગાંઠે બાંધીને જ પૂનમે પોતાના સાસરે પગ મૂક્યો હતો. એના સાસુ સસરા ખૂબ જ ભલા અને સીધા સ્વભાવના હતા. પૂનમને પોતાની દીકરીની જેમ જ રાખતા તેના પતિ રોહિતે પણ પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો કે પૂનમને કોઈ તકલીફ ન પડે. સાસરાનું વાતાવરણ ઘણું સારું હતું, પરંતુ તેના શાંત વાતાવરણથી પણ પૂનમ સંતુષ્ટ ન હતી. લગ્નના થોડા દિવસોમાં જ એણે પોતાની માની શિખામણ પર અમલ કરવાનું શરૂ કરી દીધું. ત્યાર પછી તો ઘરમાં ક્લેશ શરૂ થઈ ગયો. હવે તેના લગ્નને પૂરા 2 વર્ષ થવા આવ્યા હતા અને આ 2 વર્ષમાં પૂનમ ચોથી વાર પોતાના સાસરાથી ઝઘડીને પિયર આવી રહી હતી. પૂનમે થેલા સાથે જેવો ઘરના ઉંમરે પગ મૂક્યો. એની આંખોમાં ગુસ્સો અને ઉદાસી સ્પષ્ટ દેખાતા હતા. આવી ગઈ દીકરી, લાવ આ થેલું મને આપ. હવે તારે માથે કોઈ બોજ લેવાની જરૂર નથી. શારદાજીએ એના હાથમાંથી સામાન લેતા કહ્યું. પૂનમ ઘરમાંથી પાછળ અને પોતાની માની પાછળ ઓરડામાં ગઈ. માં, મારો પતિ તો ઈચ્છે છે કે હું આખો દિવસ ઘરના કામોમાં નોકરાણીની જેમ લાગેલી રહું. ઘરનું કામ પછી સાસુ સસરાની સેવા અને પોતાના આરામનું શું? મારાથી આ બધું નથી થતું. એમ કહીને પૂનમ પલંગ પર બેસી ગઈ. શારદાજીએ પણ એની વાતમાં સૂર ભરાવતા બોલ્યા, એકદમ સાચું કહે છે દીકરી. આ લોકો ઘરની વહુને કામ કરવાની મશીન જ સમજે, પણ મેં તને પહેલાથી જ સમજાવ્યું હતું કે પોતાના હક માટે લડવું પડશે. તે બરાબર કર્યું કે ત્યાંથી ચાલી આવી. તું કોઈની ગુલામ નથી જે તને સમજી ન શકે. એમની સાથે રહેવાનું શું અર્થ? એ બંને વાતો કરી જ રહ્યા હતા ત્યાં રવિના પાણી લઈને ઓરડામાં આવી. શારદાજીએ રવિના તરફ જોઈને કહ્યું, બહુ જ્યાં સુધી પૂનમ આરામ કરે છે ત્યાં સુધી એના માટે એની ભાવતી રસોઈ બનાવી દે. બિચારી આજે સાસરાના માનસિક ત્રાસથી દૂર શાંતિથી જમી શકશે. રવિનાએ આમાં માથું હલાવ્યું અને રસોડામાં ગઈ. બપોરના જમ્યા પછી પૂનમ અને શારદાજી કલાકો સુધી પોતાના ઓરડામાં બેસીને વાતો કરતા રહ્યા. પૂનમે પોતાની ફરિયાદો ગણાવી અને શારદાજીએ દરેક વખતે તેની હામાં હા કરતા રહ્યા. એક દિવસ રવિનાએ પણ થોડો આરામ કરવા પોતાના ઓરડામાં જવાનું વિચાર્યું. સાંજના સમયે રવિનાએ ઓરડામાંથી બહાર આવીને પૂછ્યું, માજી, આજે રાત્રે રાજમા ચાવલ બનાવી દઉં? પૂનમ દીદીને બહુ ભાવે છે. શારદાજી ભરત એને અટકાવતા કહ્યું, અરે તું રહેવા દે. બહુ બપોરે પણ તે એટલું મોડું અને બેસ્વાદ ખાવાનું બનાવ્યું હતું કે પૂનમને જરાય ન ભાવ્યું. તું એક કામ કર, પવનને ફોન કરી દે અને કહે કે બહારથી કંઈક સારું ખાવાનું લઈ આવે. મારી દીકરી કંઈક સારું ખાશે તો એનો મિજાજ પણ સારું થશે. સાસુના મોઢેથી આ સાંભળીને રવિનાના ચહેરા પરનું હાસ્ય ઓસરી ગયું. એને ધીમા અવાજે કહ્યું, જી માજી, હું ફોન કરી દઉં છું. એમ કહીને રવિના ઓરડામાંથી બહાર નીકળી ગઈ. એટલામાં પૂનમ બોલી, માં, તમે હંમેશા મારો પક્ષ લીધો છે, બસ આજ હંમેશા મારી પટકે રહેજો. અરે દીકરી, હું છું ત્યાં સુધી તને કોઈ તકલીફ નહીં પડે. તું અહીં નિરાતે રહે, કહેતા શારદાજીએ પોતાની દીકરી માથે હાથ ફેરવતા લાગ્યા. બીજી તરફ ઓરડામાં આવતા જ રવિનાએ પોતાના પતિ પવનને ફોન જોડ્યો અને બોલી, પવન, નવરા છો તો તમારી સાથે એક વાત કરવી હતી. ઓહો, તો કહો, આજે શું હુકમ છે મેડમ? પવને મજાકના સૂરમાં પૂછ્યું. રવિના હસીને બોલી, બસ હુકમ તો કંઈ નથી. આજે પૂનમ દીદી આવ્યા છે ને,
તો માજી કહેતા હતા કે રાતનું જમવાનું બહારથી મંગાવી લઈએ, કોઈ સારી હોટલમાંથી કંઈક સારું લેતા આવજો. આ સાંભળીને પવન થોડો ચોંકી ગયો અને બોલ્યો, પૂનમ ફરીથી આવી ગઈ. અરે, ગયા અઠવાડિયે તો એ 4-5 દિવસ રહીને ગઈ હતી. હવે શું થયું? રવિનાએ વાત સંભાળતા કહ્યું, ખબર નહીં પવન. માજી કહેતા હતા કે એ દુઃખી છે, કદાચ સાસરે કંઈક થયું હશે. આ સાંભળીને પવને એક લાંબો શ્વાસ લીધો અને પછી ગુસ્સા સાથે બોલ્યો, અરે યાર, આખરે આ પૂનમને સાસરે રહેવામાં વાંધો શું છે? અને મેં કેટલી વાર માને કહ્યું હતું કે એને ત્યાં એનું ઘર વસાવવા દે. દરેક નાની વાતમાં એને પિયર બોલાવી લેવાથી કઈ ઉકેલ નહીં આવે. પણ માં પણ સમજતા જ નથી. એમને તો દર વખતે એમ જ લાગે છે કે દીકરીને અહીં રહીને આરામ મળશે. અરે, આરામ જ કરાવવો હતો તો પછી પરણાવી શું કામ? આખી જિંદગી અહીં જ આરામ કરતી રહેતી. પવનનો ગુસ્સો જોઈને રવિનાએ વાતને વાર્તા કહ્યું, તમારી ચિંતા સાચી છે જી, પણ એ પણ માં છે ને, પોતાની દીકરીને દુઃખી કેવી રીતે જોઈ શકે? પવને એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, ઠીક છે રવિના, મારે હજી ઓફિસમાં ઘણું કામ છે. આવતી વખતે હોટલમાંથી જમવાનું લેતો આવીશ. એમ કહીને પવને ફોન મૂકી દીધો. રાત્રે લગભગ 9 વાગ્યે પવન ઘરે પાછો ફર્યો અને રવિનાને બૂમ પાડતા બોલ્યો, આલે રવિના, જમવાનું લઈ આવ્યો છું, આને મૂકી દે. રવિનાએ એના હાથમાંથી જમવાના પડીકા લીધા અને રસોડા તરફ ગઈ. ત્યારે પવને પૂનમ તરફ જોયું, જે બેઠક રૂમમાં શાંતિથી બેસીને ટીવી જોઈ રહી હતી. એના ચહેરા પર પરેશાનીનું કોઈ નામ નિશાન ન હતું. પવન સોફા પર જઈને એની પાસે બેઠો અને બોલ્યો, કેમ છે પૂનમ, બધું બરાબર તો છે ને? પૂનમે ટીવીનું રિમોટ બાજુ પર મૂક્યું અને અચાનક રડવા લાગી. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભાઈ, હું હવે જરાય સહન નથી કરી શકતી. ત્યાં બધા મારી સાથે નોકરાણી જેવું વર્તન કરે છે. સવારથી રાત સુધી એમને બસ કામ જ જોઈએ. કોઈને મારી ચિંતા નથી. મારો પતિ રોહી પણ મારો સાથ નથી આપતો. પવને એની વાત ધ્યાનથી સાંભળી અને શાંત વાજે કહ્યું, કાંઈ વાંધો નહીં પૂનમ, દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. તું કહે તો હું રોહિત જીજુ સાથે વાત કરું. પવન આટલું બોલ્યો ત્યાં શારદાજી ત્યાં આવી પહોંચ્યા. એમણે પોતાની દીકરીના આંસુ જોયા અને ગુસ્સામાં બોલ્યા, કોઈ જરૂર નથી એમની સાથે વાત કરવાની. હું બરાબર ઓળખું છું. આવા લોકોને 4 દિવસ અહીં રહેશે ને તો જાતે જ હાથ જોડીને એને અહીં લેવા આવશે. માની વાત સાંભળીને પવને ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું, માં, આ કોઈ ઉકેલ નથી. જો પૂનમ દર વખતે અહીં આવીને બેસી રહી છે તો એના સંબંધો કેવી રીતે સુધરશે? સાસરે થોડું ઘણું તો સમાધાન કરવું જ પડે. ભાઈના મોઢેથી આવું સાંભળીને પૂનમ ઊંચા અવાજે બોલી, મારે કોઈ સમાધાન નથી કરવું ભાઈ, અને ન તો કોઈ સંબંધ સુધારવો છે. જો એ લોકો લેવા આવશે ને તો પણ હું ત્યાં નહીં જાઉં. મેં નક્કી કરી લીધું છે કે એ માણસ સાથે હવે મારે નથી રહેવું. ત્યારે શારદાજીએ પણ પવન સામે ડોળા કાઢીને કહ્યું, તને તારી બહેનની તકલીફ દેખાતી જ નથી અને ભૂલીશ નહીં, આ પૂનમનું પિયર છે. અહીં આવવાનું એનો પૂરો હક છે. માં, મને એની તકલીફ દેખાય છે, પણ મને એ પણ દેખાય છે કે વાર એના અહીં આવવાથી મુશ્કેલીઓ વધી રહી છે. આમ કરવાથી એને સાસરામાં ઇજ્જત અને સ્થાન બંને નહીં રહે. હું જાતે જઈને પૂનમના સાસરિયા જોડે વાત કરું છું. ઓછામાં ઓછું એ તો ખબર પડશે કે ખરેખર તકલીફ શું છે. પવને પોતાની વાત મૂકી. શારદાજી એને રોકતા બોલ્યા, તારે ક્યાંય જવાની જરૂર નથી. જો પૂનમને પિયરમાં રહીને સારું લાગતું હોય તો એ જ બરાબર છે. મારી દીકરી પહેલેથી જ આટલી દુઃખી છે અને ઉપરથી તું આવી વાતો કરીને એને વધુ હેરાન કરે છે. પણ માં, પવન કંઈ કહેવા જતો હતો ત્યાં શારદાજીએ
એને વચમાં અટકાવતા કહ્યું, બસ હવે આ વિશે કોઈ વાત નહીં ચાલ. દીકરી તું આવીને જમી લે. એમ કહી શારદાજી પૂનમને પોતાના ઓરડામાં લઈ ગયા અને પવન ત્યાં જ બેઠો માં દીકરીને જતા જોતો રહ્યો. ઈચ્છવા છતાં કઈ કરી શકે તેમ ન હતો. બીજા દિવસે સવારે રવિનાએ ઉઠતા જ કપડાં ધોવા મશીન ચાલુ કર્યું. કાલના 2 દિવસના કપડાં ભેગા થયા હતા એટલે એણે ઝડપથી કામ પતાવવાનું શરૂ કર્યું. જેવી એ મશીનમાં કપડાં નાખવા લાગી ત્યાં પૂનમ પોતાના ઓરડામાંથી ઉઠીને બહાર આવી અને આરામથી વાળ બાંધતા બોલી, માં, મારા થેલામાં પણ બધા કપડાં મેલા પડ્યા છે, અઠવાડિયાથી ધોયા નથી. આ સાંભળી શારદાજી જે નજીક જ બેસીને ચા પી રહ્યા હતા ત્યાં ઘૂ થયા અને બોલ્યા, કાંઈ વાંધો નહીં દીકરી, હું વહુને આપી દઉં છું, એ ધોઈ નાખશે. મશીનમાં કપડાં નાખી રહેલી રવિનાએ માથું ઊંચું કરીને પૂનમ તરફ જોયું પણ કંઈ બોલી નહીં. શારદાજીએ પૂનમનો થેલો ખાલી કર્યો અને બધા કપડાં પોતાની વહુ રવિના પાસે લાવીને મૂકતા બોલ્યા, આલે વહુ, આ પણ ધોઈ નાખજે, પૂનમના કપડાં છે. ઘરની ચિંતામાં બિચારી પોતાના કપડાં પણ ન ધોઈ શકી. રવિનાએ કપડાનો ઢગલો જોયો. એક તો મશીનમાં પહેલાથી જ કપડાં ભરેલા હતા અને હવે પૂનમના થેલામાંથી નીકળેલા કપડાનો બીજો ઢગલો આવી ગયો હતો. રવિનાની આંખોમાં થાક દેખાવા લાગ્યો પણ એણે કાંઈ પણ બોલ્યા વગર કામ શરૂ કરી દીધું. આ તરફ પૂનમ આરામથી સોફા પર બેસી ગઈ અને ફોન પર સોશિયલ મીડિયા જોવા લાગી. થોડી વાર પછી રવિના કોઈ કામ માટે અંદર ગઈ તો શારદાજીએ કહ્યું, બહુ જલ્દી કરજે, નાસ્તો પણ બનાવવાનો છે. પછી પૂનમ તરફ જોઈને બોલ્યા, દીકરી, નાસ્તામાં શું ખાઈશ? પૂનમે ફોનમાંથી નજર હટાવ્યા વગર જ કહ્યું, માં, બટાકા પૂરી ખાવાનું મન તો છે. તો ઠીક છે વહુ, આજે નાસ્તામાં બટાકા પૂરી જ બનાવી દેજે. શારદાજીએ આદેશ આપ્યો. રવિના ઝડપથી નાસ્તો બનાવવાની તૈયારી કરવા લાગી. એની આંખોમાં થાક અને ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતા હતા. પવન તૈયાર થઈને નાસ્તા માટે બહાર આવ્યો તો એણે જોયું કે રવિના ઝડપથી નાસ્તો બનાવવામાં લાગેલી હતી. વચ્ચે વચ્ચે મશીનમાંથી કપડાં કાઢવા અને નાખવા જતી અને પાછી આવીને રસોડાનું કામ સંભાળતી. બીજી બાજુ પૂનમ આરામથી સોફા પર બેઠી ફોન વાપરી રહી હતી. ક્યારેક હસતા હસતા પોતાની માને કંઈક કહેતી અને ફરી ફોનમાં ખોવાઈ જતી. શારદાજી પણ નાસ્તાની તૈયારી માટે રવિનાને સૂચનાઓ આપતા આપતા પૂનમને પોતાના જૂના અનુભવો કહી રહ્યા હતા. પવને આ બધું જોયું અને મનમાં દુઃખી થયો. એણે વિચાર્યું કે પોતાની માં અને બહેનને કહે કે તેઓ પણ ઘરના કામમાં થોડી મદદ કરાવે, પણ પછી એણે પોતાની જાતને રોકી દીધી. ક્યાંક વાતનું વતેસર ન થઈ જાય એટલે ઘરનું વાતાવરણ બગાડવા કરતા ચૂપ રહેવું સારું. રવિના પોતે સમજદાર છે, એ બધું સંભાળી લેશે. હવે દિવસો આમ જ પસાર થવા લાગ્યા. રવિના સવારથી સાંજ સુધી ઘરના દરેક નાના મોટા કામમાં વ્યસ્ત રહેતી. કપડાં ધોવા, વાસણ માંજવા, રસોઈ કરવી, બસ આ જ એની દિનચર્યા બની ગઈ હતી. બીજી તરફ પૂનમ મોટે ભાગે ટીવી જોતી અથવા ફોન પર લાગેલી રહેતી. ક્યારેક બહેનપણીઓ સાથે ખરીદી કરવા નીકળી જતી તો ક્યારેક પોતાની માં સાથે બજારમાં આટો મારવા જતી. આજે પણ કંઈક આવું જ બન્યું. અરે પૂનમ, દીકરી ક્યાંય જાય છે કે શું પૂનમને તૈયાર થતી જોઈએ? શારદાજીએ પૂછ્યું. પૂનમ બોલી, હા માં, મારી બહેનપણી રચનાનો ફોન હતો. આજે હું એની સાથે મોલમાં ખરીદી કરવા જાઉં છું. ઘણા દિવસથી કંઈ લીધું નથી તો વિચાર્યું આજે મારા માટે થોડા સારા કપડાં લઈ લઉં. હા દીકરી, એ તો સારું વિચાર્યું. બહાર જઈશ તો તારું મન પણ હળવું થશે. હા માં, પણ મને રૂપિયા 10,000 આપો ને, જો પૈસા બચશે તો હું પાછા આપી દઈશ. પૂનમે નિશ્ચિતતાથી કહ્યું. શારદાજીએ તરત પોતાનું પાકીટ કબાટમાંથી કાઢ્યું
અને રૂપિયા 10,000 ને બદલે રૂપિયા 15,000 એના હાથમાં આપતા બોલ્યા, હાલે દીકરી રૂપિયા 15,000, ક્યાંક પૈસા ઓછા ન પડે, કંઈક સારું જોઈ લેજો, જો વધારે પૈસા જોઈએ તો કહેશે. રૂપિયા 10,000 ને બદલે 15,000 જોઈને પૂનમ હસી પડી અને પોતાની માને વળગીને બોલી, હંમેશા મારો આમ જ સાથ આપતા રહેજો. માં શારદાજીએ પણ હસી પડ્યા. બીજી તરફ રવિના રસોડામાંથી ઊભી આ બધું જોઈ રહી હતી કે શારદાજીએ એક પણ સવાલ પૂછ્યા વગર રૂપિયા 10,000 ને બદલે રૂપિયા 15,000 પૂનમના હાથમાં મૂકી દીધા. રવિનાને ખૂબ નવાઈ લાગી. રોટલી વણતા એ વિચારવા લાગી, આ એ જ સાસુમાં છે જે કાલે મને ફક્ત 1,000 માટે કેટલી પૂછપરછ કરતા હતા. જ્યારે રસોડાનું કરિયાણું ખૂટી ગયું હતું અને મેં પૈસા માંગ્યા હતા ત્યારે કેટલા સવાલ પૂછ્યા હતા, શું લેવાનું છે, કેટલાનું આવશે, આટલું જલ્દી કરિયાણું કેવી રીતે પતી ગયું, અને અત્યારે દીકરીને કંઈ પણ પૂછ્યા વગર આટલા રૂપિયા આપી દીધા. રવિનાએ માથું ઝટકારીને પોતાનું ધ્યાન કામમાં ભરવ્યું. એ કંઈ બોલી નહીં, પણ એના હાથ ધીમા પડી ગયા હતા. દિવસભરના થાક છતાં રવિનાએ ઘર સંભાળવામાં કોઈ કમી રાખી ન હતી. રાત્રે પૂનમના ઘરે પાછા ફરતા પહેલા જ પવન ઘરે આવી ગયો હતો. રવિનાએ જમવાનું ટેબલ પર ગોઠવ્યું. ત્યાં આજ પૂનમ પણ આવી ગઈ. તું આવી ગઈ દીકરી, બહુ મોડું કર્યું, ચાલ જમી લે, શારદાજીએ કહ્યું. પૂનમ બોલી, અરે નહીં માં, રત્ના સાથે મેં બહાર જમી લીધું હતું. ત્યાં મોલમાં જ રેસ્ટોરન્ટ હતી, આજે તો બહુ મજા આવી. એમ કહીને પૂનમ ખરીદીની થેલીઓ ખોલીને પોતાની માને કપડાં બતાવવા લાગી. માં જુઓ, હું કેવો સરસ ડ્રેસ લાવી છું, આ જુઓ લાલ વેલ્વેટ ગાઉન. રચના કહેતી હતી કે આ મારા પર બહુ સરસ લાગશે. શારદાજી હસીને કહ્યું, હા દીકરી, તારી કપડાની પસંદગી તો હંમેશા સારી જ હોય છે, પણ ઠીક છે બેટા, બાકીના કપડાં કાલે જોઈશું. હવે મને જમવા દે. જમવાના ટેબલ પર બેઠો પવન બધું જોઈ રહ્યો હતો, પણ કંઈ બોલ્યો નહીં. એને તો ફક્ત એ વાતની ચિંતા હતી કે પૂનમ અને રોહિતના સંબંધનું શું થશે. પૂનમને પિયર આવેલા 1 મહિનો થઈ ગયો હતો, પણ ના તો એને સાસરે જવાની વાત કરી, ન કોઈએ એને આ બાબતે પૂછવાની હિંમત કરી. હવે રવિના પણ એનાથી કંટાળી ગઈ હતી. હારીને એક દિવસ એને પવનને કહી જ દીધું, પવન, હવે આપણે ક્યાં સુધી આમ જોતા રહીશું? પૂનમ અને રોહિતના લગ્નને 2 વર્ષ થવા આવ્યા. એમના સંબંધને બચાવવા આપણે કંઈક કરવું પડશે. પવને સહમતિ દર્શાવતા માથું હલાવીને કહ્યું, તું સાચું કહે છે રવિના. હું વિચારતો હતો કે 2 દિવસ પછી એમને લગ્નની વર્ષગાંઠ છે, તો કેમને બંનેને એક સાથે લાવવાનો પ્રયત્ન કરીએ. રવિના પણ હસીને બોલી, ઠીક છે, તો આપણે એક કામ કરીએ, વર્ષગાંઠ પર કેક મગાવીએ અને રોહિતને પણ બોલાવી લઈએ. બંને યોજના બનાવી અને 2 દિવસ પછી પૂનમની લગ્નની વર્ષગાંઠના દિવસે પવન કેક લઈને ઘરે આવ્યો. આ બધું જોઈને પૂનમ અને શારદાજી નવાઈ પામ્યા. અરે ભાઈ, આ બધું શું છે? આ કેક કઈ ખુશીમાં લાવ્યો છે? શારદાજીએ આશ્ચર્યથી પૂછ્યું. પવન હસીને બોલ્યો, અરે માં, ભૂલી ગયા શું? આજે પૂનમ અને રોહિતની લગ્નની વર્ષગાંઠ છે, એટલે અમે વિચાર્યું કે આ પ્રસંગે કંઈક ખાસ કરીએ. અમે ઈચ્છીએ છીએ કે પૂનમ અને રોહિત આ દિવસ સાથે ઉજવે. કદાચ આનાથી એમની વચ્ચેનું અંતર પણ ઓછું થઈ જાય. પછી પવને પૂનમ તરફ જોઈને કહ્યું, પૂનમ, હવે રોહિતને ફોન કર અને અહીં આવવાનું કહે. આ સાંભળીને પૂનમ ગુસ્સાથી તેની સામે તાકી રહી. પવને કહ્યું, અરે કંઈ વાંધો નહીં, તને ફોન કરવામાં વાંધો હોય તો અમે એને બોલાવી લઈએ છીએ. આ સાંભળીને પૂનમ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અને ઊંચા અવાજે બોલી, તમારી હિંમત કેવી રીતે થઈ મને પૂછ્યા વગર આ બધું કરવાની? મેં પહેલાથી જ કહ્યું હતું કે મારે
એ કમનસીબ માણસનું મોઢું પણ નથી જોવું. એક વારમાં સમજ નથી પડતી. શું તમને લોકોને દીકરીનો ગુસ્સો જોઈને શારદાજીએ પણ એનો પક્ષ લેતા કહ્યું, મારી દીકરીએ બરાબર કહ્યું. જો એ માણસ અહીં આવ્યો તો હું એના ટાંટિયા તોડી નાખીશ, અને જો કોઈ એને અહીં લઈને આવ્યો તો એને પણ ઘરમાંથી કાઢી મૂકીશ. ગુસ્સામાં બબડતા શારદાજી પોતાની દીકરીને લઈને ઓરડામાં જતા રહ્યા. પવને ઊંડો શ્વાસ લઈને કહ્યું, સમજ નથી પડતી, શું કરવું? એ તો સ્પષ્ટ છે કે આ લોકોને કંઈ સુધારવાનું જ નથી. એમની જીદ જ એમના સંબંધની સૌથી મોટી દુશ્મન છે. આ લોકો ઘર વસાવવાનું નહીં, બરબાદ કરવાનું જાણે છે. બીજા દિવસે પૂનમે નક્કી કરી લીધું કે હવે એ છૂટાછેડા લઈને આ સંબંધમાંથી મુક્ત થશે. જ્યારે એને છૂટાછેડાની વાત બધાની સામે મૂકી તો આખા ઘરનું વાતાવરણ ગંભીર થઈ ગયું. પવને ફરી એકવાર પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો. એને વિચાર્યું કે કદાચ એની મા સાથે વાત કરવાથી કોઈ રસ્તો નીકળે. રાત્રે જ્યારે બધા પોતપોતાના ઓરડામાં ગયા ત્યારે પવને પોતાની માને ઓરડામાંથી બહાર બોલાવ્યા. શું વાત કરવી છે? શારદાજીએ પૂછ્યું. પવન બોલ્યો, માં, મારે એ જાણવું છે કે આખરે એ રીત કઈ વાત થઈ છે કે પૂનમ છૂટાછેડા લેવાની જીદ પર અડી ગઈ છે? એવી કઈ મુસીબત આવી પડી છે કે વાત અહીં સુધી પહોંચી? શારદાજીએ ઠંડુ નિસાસો નાખીને કહ્યું, દીકરા, મને તો બસ એટલી ખબર છે કે મારી દીકરી દુઃખી છે. જો છૂટાછેડામાં જ એનું સુખ હોય તો ભલે એમ થાય, પણ હું એને બરબાદ થતી નહીં જોઈ શકતી. પણ માં, એને બરબાદ બીજું કોઈ નહીં, ફક્ત તમે કરી રહ્યા છો. પતિ પત્નીના ઝઘડાને ઉકેલવાને બદલે તમે એને વધુ વઘારી રહ્યા છો. પવનની આ વાત સાંભળીને શારદાજી ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. જો દીકરા, મને ખબર છે કે તને તારી બહેનનું આ ઘરમાં રહેવું ખૂંચી રહ્યું છે, અને આ દેખાડવાની સહાનુભૂતિ તું કોના કહેવાથી બતાવી રહ્યો છે એ પણ હું સારી રીતે જાણું છું. આ સાંભળી પવને પોતાના ગુસ્સા પર કાબુ રાખીને કહ્યું, માં, તમે ખોટી રીતે રવિના પર શંકા કરો છો. એના જેવી સમજદાર છોકરી મેં આજ સુધી નથી જોઈ. એ હંમેશા પૂનમ અને આ ઘરના ભલાનું જ વિચારે છે. દીકરાના મોઢે વહુના વખાણ સાંભળીને શારદાજીએ તીખા અવાજે કહ્યું, અરે રહેવા દે દીકરા, મને બધી ખબર છે. મને ખબર છે કે અહીં કોણ કોના ભલાનું વિચારે છે. પવને ઊંડો શ્વાસ લઈને કહ્યું, પણ માં, શું તમે ક્યારે રોહિત સાથે વાત કરવાની કોશિશ કરી? ઝઘડાનું મૂળ કારણ શું છે, શું એ જાણવાનો પ્રયત્ન કર્યો? અરે ચૂલામાં જાય રોહિત, મારે એ બે કોળીના છોકરા સાથે કોઈ વાત નથી કરવી. એને મારી ફૂલ જેવી દીકરીનું જીવન દોહેલું કરી દીધું. મારી દીકરી કેટલું સહન કરી રહી છે તને દેખાતું નથી. શારદાજીએ ગુસ્સામાં કહ્યું. પવન બોલ્યો, તમે એ કેવી રીતે માની લીધું? માં, કે બધી ભૂલ રોહિતની જ છે. સંબંધો હંમેશા બંને તરફથી બને છે અને બંને તરફથી બગડે છે. તમે એકવાર પણ રોહિતનો પક્ષ સાંભળ્યું નથી. કદાચ હકીકત કંઈક જુદી હોય. શારદાજીએ ઠંડા અવાજે કહ્યું, મારે કંઈ નથી સાંભળવું. મારી દીકરી જે કહે છે એ જ સાચું છે. એમ કહીને શારદાજી ત્યાંથી ઊભા થઈને પોતાના ઓરડામાં જતા રહ્યા. પવન ચૂપચાપ ઊભો રહી ગયો. બીજા દિવસે વહેલી સવારે જ રવિનાએ પવનને કહ્યું, સાંભળો જી, મારા મામાના દીકરાના લગ્ન છે, એટલે મારે થોડા કપડાં ખરીદવા છે. થોડા પૈસા જોઈતા હતા. પવને તરત કહ્યું, ઠીક છે, હું હમણાં મા પાસેથી પૈસા લઈને આપું છું. નાસ્તો કર્યા પછી એ પોતાની મા પાસે ગયો. માં, મારે થોડા પૈસા જોઈતા હતા. રવિનાના મામાના દીકરાના લગ્ન છે, એને થોડા કપડાં ખરીદવા છે. શારદાજીએ ઉદાસીનાથી કહ્યું, આ મહિને ખર્ચ વધુ થઈ ગયો છે બેટા, અત્યારે પૈસા નથી. આ સાંભળીને પવન ચોંકી ગયો. એને કહ્યું, માં, અઠવાડિયા પહેલા જ તો મેં મારો પૂરો પગાર તમને લાવીને આપ્યો હતો. આખરે બધા પૈસા ગયા.
શારદાજીએ વાત કાઢવાનો પ્રયત્ન કરતા કહ્યું, અરે દીકરા, ઘરનો ખર્ચ પૂનમ માટે થોડો સામાન બીજા ખર્ચવા, હવે શું તને એક એક હિસાબ આપું? શારદાજીએ ગુસ્સાથી કહ્યું. પવન બોલ્યો, માં મને સ્પષ્ટ જણાવો, પૈસા ક્યાં ખર્ચાયા? શારદાજીએ નજર ચોટતા કહ્યું, કઈ નહીં દીકરા, પૂનમને થોડા પૈસા આપ્યા હતા, એની પણ તો પોતાની જરૂરિયાતો હોય છે ને, અને જો એણે થોડી ખરીદી કરી લીધી તો શું થઈ ગયું? એની જિંદગીમાં આટલી મુશ્કેલીઓ છે તો શું હું એને ખુશ કરવા થોડા પૈસા પણ ન આપી શકું? પવને કહ્યું, શું પૂનમના મોંઘા કપડાં અને ખરીદી કરવાથી મુશ્કેલીઓ દૂર થઈ જશે? અને આપણી જરૂરિયાતોનું શું? પૂનમને હજારો ખર્ચવાની છૂટ છે, પણ મારું અને મારી પત્નીનો શું? રવિના આખો દિવસ આ ઘરના કામોમાં લાગેલી રહે છે, હું આખો દિવસ બહાર મહેનત કરું છું, અને જુઓ તમે મારો બધો પગાર લઈ લો છો, તો શું એ તમારી જવાબદારી નથી કે ઘરના દરેક સભ્યની જરૂરિયાતનું ધ્યાન રાખો? તો વધારે ન બોલ, શારદાજીએ ચીડાઈને કહ્યું. પૂનમને એના પતિ તરફથી કોઈ મદદ નથી મળતી. જો મેં એને થોડા પૈસા આપી દીધા તો શું ખોટું કર્યું? પવને નિરાશ થઈને માથું હલાવ્યું. માં, ખોટું એ છે કે તમે એને સાચા ખોટાનો ભેદ સમજાવવાને બદલે એટલે એની જીદને ઉત્તેજન આપી રહ્યા છો. ગુસ્સામાં બોલીને પવન ઝડપથી ઘરમાંથી બહાર નીકળી ગયો. દરવાજો બંધ થતા જ શારદાજીએ રવિના તરફ જોયું અને મેળું મારતા કહ્યું, આ બધી આગ આને જ લગાડેલી છે. જ્યારે ખબર હતી કે આ મહિને ખર્ચ વધુ થઈ ગયો છે તો નવા કપડાં લેવાની શું જરૂર હતી? જૂના કપડાથી પણ કામ ચાલી શકત ને? ત્યાં જ પાસે બેઠેલી પૂનમ તરફ બોલી, હા માં, બરાબર કહો છો, મારા કપડાં જોઈને એનાથી રહેવાયું નહીં અને આવી હલકાઈ પર ઉતરી આવી. એ બંનેની વાતો સાંભળીને રવ્યાનાની આંખોમાં આંસુ આવી ગયા, પણ એ કંઈ બોલી નહીં અને ચૂપચાપ પોતાના ઓરડામાં જતી રહી. થોડા દિવસો આમ જ વીતી ગયા, પણ પૂનમ અને રોહિતના સંબંધોમાં કડવાશ દિવસે ને દિવસે વધતી જતી હતી. શારદાજી પૂનમના નિર્ણયની સાથે હતા, પણ પવન અને રવિનાએ આ સંબંધને બચાવવાનો છેલ્લો પ્રયાસ કરવાનું નક્કી કર્યું. પવને રવિનાને કહ્યું, રવિના, હું રોહિતને મળવા જઈશ, કદાચ મારી સાથે વાત કરીને પૂનમને સમજાવવાનો પ્રયત્ન કરે. તું પણ પૂનમ સાથે વાત કર, બની શકે કે એ પણ કંઈક સમજે. રવિનાએ પણ સંમતિ આપી. બીજા દિવસે શારદાજી કોઈ કામથી બહાર ગયા હતા, ત્યારે પૂનમને એકલી જોઈને રવિનાએ એની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. એની પાસે બેસીને બોલી, પૂનમ, શું હું તારી સાથે એક વાત કરી શકું? પૂનમે ટીવી બંધ કરીને કહ્યું, હા બોલો છો પૂનમ, હું તારાથી મોટી છું એટલે એક સલાહ આપું છું કે છૂટાછેડાનો વિચાર છોડીને એકવાર ફરીથી પોતાનું ઘર વસાવવાનો પ્રયત્ન કર. સ્ત્રીની આબરૂ એના પતિ સાથે જ હોય છે. આ સાંભળતા જ પૂનમ ભડકી ગઈ. આવી આબરૂનું હું શું કરું? જે માણસ ઘરમાં કામવાળી પણ ન રાખી શકે, પોતાની પત્નીની ઈચ્છાઓ પણ પૂરી ન કરી શકે, મારે નથી રહેવું આવા બે કોડીના માણસ સાથે. હું અહીં મારા ઘરમાં શાંતિથી રહેવા માંગુ છું. મારી ખુશી એમ જ છે, પણ ભાભી, મને લાગે છે કે મારી આ શાંતિ અને ખુશી તમને ખૂંચી રહી છે. રવિના કંઈ કહે એ પહેલા શારદાજી ઘરમાં દાખલ થયા. દરવાજા બહારથી એમણે બધી વાત સાંભળી લીધી હતી. અંદર આવતા જ ગુસ્સે થયા. તું કોણ એની જિંદગીમાં માથું મારનારી? રવિનાને કહ્યું, ના માજી, એવી વાત નથી, હું તો બસ આ બંને વચ્ચે સમાધાન કરાવવા માંગતી હતી. અચ્છા, સમાધાન કરાવવા માંગતી હતી કે એનાથી પીછો છોડાવવા માંગતી હતી? એ તો મને પણ ખબર છે, મોટી આવી સમાધાન કરાવવા વાળી. સારા ભલા મૂડનો સત્યનાશ કરી નાખ્યો. પૂનમે ફરીથી ટીવીનું રિમોટ હાથમાં લઈને કહ્યું અને ટીવી ચાલુ કરી દીધું. રવિના કંઈ બોલી નહીં, ચૂપચાપ રસોડામાં ચાલી ગઈ. થોડી વારમાં જ પવન આવ્યો. આજે એના ચહેરા પર
ખૂબ ગુસ્સો હતો. એ સોફા પર બેસીને પૂનમને કંઈક કહેવા જ જતો હતો. ત્યાં જ પૂનમ મોઢું બગાડીને બોલી, માં, જો ભાઈ પણ મને કોઈ શિખામણ આપવા અહીં બેઠા હોય તો એમને કહી દો કે હું કંઈ સાંભળવા ના મિજાજમાં નથી. પૂનમની વાત સાંભળીને પવનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એણે ઊંચા અવાજે કહ્યું, મારે જે કહેવું છે એ હું કહીને જ રહીશ અને તારે સાંભળવું પડશે. ત્યાં શારદાજી બોલ્યા, આ તું કઈ રીતે વાત કરે છે તારી બહેન સાથે? પવને કહ્યું, માં, હું સાચી વાત કરું છું. આજે હું રોહિતને મળીને આવ્યો છું. એ તો એ માણસની ભલાઈ માણસો છે કે આ છોકરીની આવી હરકતો છતાં એ એની માફી માંગવા તૈયાર છે. અરે નથી જોઈતી મારે કોઈ ન માફી. પૂનમે એની વાત વચમાં જ કાપી પવન બોલ્યો, હા, તારો આ સ્વભાવ તને ડૂબાડશે. રોહિત સાથે વાત કરીને મને ખબર પડી કે તે એ ઘરના લોકોને કેટલા હેરાન કર્યા છે. માં, તમે જાણતા નથી પોતાના સાસુ સસરાને કેવા કેવા વેણ કહેતી હતી. આ કોઈના માટે રસોઈ ન બનાવે, પોતાના પતિ માટે પણ નહીં, અને ઉપરથી દરરોજ હોટલમાંથી જમવાનું મંગાવે. જો કોઈ એ સમજવાનો પ્રયત્ન કરે તો ઝઘડો ઊભો કરી દે. હવે તો એણે રોહિત સામે નવી માંગણી મૂકી કે એને સાસુ સસરાથી અલગ રહેવું છે. પવને બધી વાત કહી. પૂનમ નિર્જયતાથી બોલી, હા, તો મેં કહ્યું ખોટું કહ્યું, અને જે એકવાર કહી દીધું એ કહી દીધું. હવે મારો નિર્ણય બદલવાનો નથી. ભલે ગમે તે થાય, હવે હું સાસરે નહીં જાઉં. ના પૂનમ, તારે સાસરે જવું જ પડશે, અને આ મારો છેલ્લો નિર્ણય છે. જો તું નહીં જાય તો હું તને જબરદસ્તી ત્યાં મૂકી આવીશ. પવને કહ્યું. પૂનમ પણ ગુસ્સાથી બોલી, અચ્છા, મને બહાર કાઢવાની વાત તો દૂર, હિંમત હોય તો હાથ લગાડીને બતાવ. પવન આગળ વધીને બોલ્યો, જો પૂનમ, શાંતિથી કહું છું, મહેરબાની કરીને મારી સાથે જ ચાલ. ત્યાં જ શારદાજી ગર્જના કરતા બોલ્યા, તું કોણ હોય છે મારી દીકરીને આ ઘરમાંથી કાઢવા વાળો? જો આ ઘરમાંથી કોઈ જશે તો એ તું અને તારી પહેલી ચાલબાલ પત્ની, જેના કહેવાથી તું આ બધું કરી રહ્યો છે. અત્યારે ને અત્યારે નીકળી જાઓ મારા ઘરમાંથી, નાલાયક બહેરીનો ગુલામ. શારદાજીએ ગુસ્સામાં કહ્યું. પવનજી અત્યારે સુધી બધું સહન કરતો આવ્યો હતો. હવે એની સહન શક્તિ ખૂટી ગઈ હતી. બીજા દિવસે સવારે એણે ભાડાનું મકાન શોધી લીધું અને પોતાની પત્ની રવીનાને લઈને ત્યાંથી જતો રહ્યો. એમના ગયા પછી પૂનમે છૂટાછેડાની નોટિસ રોહિતના ઘરે મોકલાવી દીધી, અને 1 મહિનામાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા. અહીંથી ગયા પછી પવન અને રવીના તો શાંતિથી જીવી રહ્યા હતા. પણ બીજી તરફ શારદાજી અને પૂનમની મુશ્કેલીઓ વધવા લાગી. કારણ કે પહેલા તો દર મહિને પવન પોતાનો પૂરો પગાર માના હાથમાં મૂકતો હતો. હવે પૈસા ક્યાંથી આવે? બચતના જે થોડા ઘણા પૈસા શારદાજી પાસે હતા એ બધા ખર્ચાઈ ગયા હતા. કરિયાણા વાળાનું ઉધાર એટલું વધી ગયું હતું, તેને વધુ ઉધાર આપવાની સાફ ના પાડી દીધી. હવે બંને મા દીકરીએ ચિંતામાં બેઠી હતી કે આગળ ગુજરાન કેવી રીતે ચાલશે. ત્યાં જ ઘરની લાઈટ જતી રહી. ઘણી વાર અંધારામાં બેઠા પછી પૂનમે કહ્યું, માં, ફોન કરીને પૂછું ને કેટલી વાર થઈ, લાઈટ હજી સુધી નથી આવી. શારદાજી એક નિરાશે કહ્યું, ફોન કર્યો હતો દીકરી, પણ વીજળીનું બિલ નથી ભર્યું એટલે લાઈટ કાપી નાખી છે. આ સાંભળીને તો પૂનમને માથે હાથ દઈ દીધો. શારદાજી બોલ્યા, દીકરી, જો આજ ચાલતું રહ્યું તો ભૂખે મરવાનો વારો આવશે. તું તો ભણેલી ગણેલી છે, ક્યાંક નોકરી કરી લે તો સારું. આ સાંભળતા જ પૂનમ ભડકી ઉઠી. આ તમે કેવી વાતો કરો છો? માં, જો કામ જ કરવું હોત તો હું મારા સાસરે ન રહી જાય. અને એમ પણ મારે હવે અહીં રહેવું જ નથી. હું પાછી રોહિત પાસે જાઉં છું. હું એને ઓળખું છું, એ ફરીથી મને અપનાવી લેશે. ઓછામાં ઓછું
ત્યાં મારે અંધારામાં તો નહોતું રહેવું પડતું. ખાવા માટે રોટલી તો મળતી હતી. અહીંની જેમ ત્યાં દાણા માટે તરસી નહોતી મળતી. અને એટલા ખરાબ પણ નહોતા મારા સાસુ સસરા કે એમની સાથે રહી ના શકાય. એટલે બાપનું આ ઘર તમને જ મુબારક એમ કહીને પૂનમ પોતાનો થેલો ભરવા લાગી. શારદાજી પણ દીકરીનો આરોપ જોઈને સ્થાનબંધ થઈ ગયા. એમને વિશ્વાસ ન હતો આવતો કે જે દીકરી માટે આટલું બધું કર્યું એ સાચે એમને એકલા છોડીને જઈ રહી છે. થોડી વારમાં જ પૂનમ પોતાનો થેલો લઈને ઘરમાંથી નીકળી ગઈ. પણ જેવી પોતાના સાસરે પહોંચી ત્યાંનું દ્રશ્ય જોઈને હેરાન રહી ગઈ. ત્યાં તો બધા નાચ ગાનમાં મસ્ત હતા. રોહિતના આગલા દિવસે જ બીજા લગ્ન થઈ ગયા હતા અને આજે એની ઉજવણી ચાલી રહી હતી. આ બધું જોઈને પૂનમના શ્વાસ થાંભી ગયા. લડથતા પગલે એ પાછી પોતાના પિયર આવી. શારદાજીએ કહ્યું, દીકરી, હવે તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા, તારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. એમ કહીને શારદાજીએ એનો મોં પર દરવાજો બંધ કરી દીધો. આ જોઈને પૂનમની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. હવે એને સમજાતું નહોતું કે આખરે એ જાય તો જાય ક્યાં. વિચારવા લાગી કે કાશ એ વખતે રોહિતને છૂટાછેડા ન આપ્યા હોય તો આજે આમ રસ્તા પર રઝળતી ન હોય. આજે પૂનમ પાસે પસ્તાવા સિવાય કંઈ જ ન હતું. બોધ મિત્રો, અહંકારનો અગ્નિ સંબંધોનો બાળીને રાખ કરી દેશે. પછી પસ્તાવા સિવાય બીજો કોઈ માર્ગ બચતો નથી. એટલે પસ્તાવાની આગમાં બળવા કરતા સારું એ છે કે સમય રહેતા સંબંધોનું મૂલ્ય સમજી લેવાય. મિત્રો, ભાઈઓ અને મારી બહેનો, આપણી વાર્તા જ્યાંથી પણ તમે સાંભળો છો તે કોમેન્ટમાં તમારા શહેર અને રાજ્યનું નામ જરૂરથી જણાવજો. મને તમારી કોમેન્ટ વાંચવામાં ખૂબ જ આનંદ આવે છે અને હું એ બધાનો જવાબ આપીને ખુશ થાઉં છું. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું જે લોકો મારી વાર્તા પૂરી સાંભળે છે, લાઈક કરે છે અને શેર કરે છે. જો તમને આજની વાર્તા પસંદ આવી હોય ને મિત્રો, તો જરૂર લાઈક કરજો અને તમારા સાથે સારા મિત્રો સાથે શેર પણ કરજો. અને હા, જો તમને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો. મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આજની વાર્તામાં આપણાથી ક્યાંય પણ કઈ ભૂલ થઈ હોય તો તમે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. આનંદ થશે. અમને પણ અમારી ભૂલ સોલ્વ કરવાનો આનંદ મળશે. તો મિત્રો, ક્યાંય પણ તમને એવું લાગે તો કહેજો. કદાચ ક્યાંય લખવામાં થઈ હોય, ક્યાંય બોલવામાં